આ બે છે ને ચા આટું જ બાંધતી હોય. આને પાર્લે કહેવાય, આને 2020. કોફી, પાર્લે બિસ્કીટ 2020 ને ખારી જામ અત્યારે મળી છે. બહુ વળી કોફી પીવી જોઈએ કા. હેલો ટુ ફેમિલી, સ્વાગત છે એક નવા વિડીયો નવા બ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં ફેમિલી? મજામાં છો? તો સવાર બધાને જય માતાજી, હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે રમાના ડેબેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. મેડમ જો અત્યારે કામ કરે છે, ગામના લોહી લઈ આવ્યા. ગુડ મોર્નિંગ બધાને, જય મોગલમાં. પછી હું બોલું, કાંઈ નહીં, કામ કરો. કાંઈ તો નાસ્તો લેતા આવો, નાસ્તો કરી લો. હાલો ભાઈ, તો નાસ્તો કરવાનો છે. હમણાં હજી આવે એટલે નાસ્તો લેવા જવાનું છે, તો નાસ્તો કરતા આવી. નાસ્તો કરી નાસ્તો લેતા આવીને બી કરી લઈ. આજે ભાવનાબેન પર રોકાયેલા હતા ને એટલે, અને એમાં તો ચા ભાવે છે, તો ચા નાસ્તો લેતા આવી. હજુ આવી ગયા છે, જઈએ હવે નાસ્તો લેવા. આજે આપણે નાસ્તા લેવાનું છે છોલે ભટુરે. વાહ, છોલે ભટુરે ખાતે, છોલે ભટુરે તે ખાતા ક્યારે? શાંતિ ને મેં ટેસ્ટ આપણે નહીં, આપણે ઘણી ફેરી ખાલી જશે. એટલે મેં ટેસ્ટ કર્યો છે ને. પહેલી વાર ત્યાં ટેસ્ટ કરાવ્યા હતા, પછી તો સ્પોન્સર ઘણા મળી જતા આમ તો નાસ્તાવાળા. ઓહો, એક તું 500 બનાવીને દાદા છે ને કોક. હા, હારો તો નાસ્તો લઈ. તો જો નાસ્તો લઈને આવી ગયા છીએ. અહીં જો આ બેન એટલી ભૂખ લાગી છે, આ ગેમ રમે. અને આ તો જો આને ભૂખ લાગી બહુ. ભૂખ લાગે છે કારણ કે જેલમાં ચીટો આપણે લઈને આવ્યો છે કુંદનભાઈના ગાંઠિયા. વાહ, કોના કાઢી? ખાસ મિત્ર કુંદનભાઈ, એને ઘણા સમયથી આપણને કહેતા હતા ગાંઠિયા ખાવા, ગાંઠિયા ખાવા. તો આજે આપણે ગાંઠિયા લઈને આવ્યા છે કુંદનભાઈના. કુંદનભાઈ વિડીયો જોતા હોય તો એમાં એવું છે ભાઈ, અજુભાઈના ફ્રેન્ડ છે મોટા, એટલે આજે ઘણા સમયથી ફોન કરતા હતા. તો આજે આપણે ગયા, આજે ભાઈના ફ્રેન્ડ ના ને ભાઈ, એ ભાઈનું નામ કુંદનભાઈ છે ને, લેવા છે ભાઈ મસ્ત વણેલા ગાંઠિયા. ચકચક ગરમ ગરમ છે. ગરમા ગરમ હો વણી દીધા. હા, જોરદાર છે. આ જો ગેમમાં લે ઊંચી જ નહીં હાલે. ગેમ બેન કે નહીં? અરે પણ આ ભૂખ ખાઈ લે. હું ભૂગળ ખાઈ લઉં. નાસ્તા શું છે? નાસ્તામાં જો આપણે છે થેપલા, થેપલા, પછી ચટણી, ચટણી. આ આવ્યા ઘરેથી થેપલા, આમાં હવે ઘરેથી થેપલા. વાહ પછી છે આમાં વણેલા ગાંઠિયા, વાહ પછી આમાં છે જલેબી, વાહ. અને આમાં ગાંઠિયાની ચટણી. તો ભાઈ નાસ્તામાં તો ઘણું બધું છે. હું થેપલા, વણેલા ગાંઠિયા, આમ જોઈ લે આ સાથે. પછી જલેબી અને ચા. આ બે છે ને ચા આટું જ બાંધતી હોય. આમ જોઈ 7 કિલો લે. આ બે તો છે ને સા હાટું જ કરે ખબર હું કરતા હોય હું. એમ નહીં, સવારે સા, 10 વાગે સા, બપોરે સા, સા સા સા. સાદું પીવો ને એટલે એ એટલું જ પી જાય. એટલે આમાં તમે શા ગાંધીજી બેન, ગાંધીજી બકરીનું દૂધ પી, બકરીનું. એટલે હું સાવ આવે. હું ખાવું. તો પેલા આવો. હા તો રહેવા જો, એ એટલી રહેવા જો. અમે તેમ તો અમારે એવો ઘમંડ નહીં. કમર મળે તો અમે ખાવાનું કોણ બાદશાહ બધા આવે એટલા સારા. નહીં નહીં તમે બે હા, તું ના પીતો, અમે બે હું ઈશા નહીં પી. અરે તા પીવટ લઈ જાય. એટલે વાહ. હા હા તો અમારો સાથે આવી આ મારતી પણ એટલે આમાં શું સા હાટું બાધાબાધી થઈ ગઈ. તો જો આ દૂધ હતું ને, એ હા ફ્રીજમાં મેં ભૂલી જાય ને તો બગડી ગયું. હવે ખા. હવે એટલે સાતો લેવા જાવ પડશે. હા તે હાલ લાગો, તમારે બેન ખાવા તો બે લઈ જાઓ. હાલે આપણે ખાવા મળે. હવે અમે જો ચાલુ કરી દીધી થેપલા, થોડું પાણી નાખું છું. થેપલા ને ચટણી. હા પાણી નાખું છું પાણી. હા બસ આમાં પાણી નાખી દે એટલે વધી જાય તમારે બેને. તો એ મોડો થઈ જાય પૈસા. આપણે ખાવા હાલો મળે આપણે ખાવું. ગાંઠિયા, મરચાં, ચટણી, થેપલા, ચા. કેટલું ખાવાનું છે તમારે હવે? કેટલા ગાંઠિયા, કેટલા થેપલા ને બધું ખાઈ જા. દૂધ પી ગયો. એમની એક ડબરો દૂધ પી જા, થેપલા ખાઈ જા, ગાંઠિયા ખાઈ જા, ને ખાર મુકતા ના થાય. સલાહ ગાંઠિયા છે તે ગાંઠિયા કુંદનભાઈના ગાંઠિયા ખાવા દેજો હે ને. ભાઈબંધ એટલા પ્રેમથી મોકલાવે છે ગાંઠિયા. ઓહો એ કેટલા દાડા થઈ જાય? કઈ નહીં, આ લોકો કોઈ ખાધા નથી, નાસ્તો બધા ઊભો થઈ ગયા. કેટલા ખાધા અમે તો ના ખાધા પણ હાલો મેં તો નાસ્તો કરી દીધો છે. બીપીનો માથું ઓળી નાખી દે. બિપિન માં થોડી લાગે એના વાળ તો કેવા ગીરા આમ કરો તો એટલે માથું ધોયું છે, હેરકા કરું છે. આમ કરો ને કેવા વાળ ગીરા દીદી નાઈને થઈ ગયો ને નાસ્તો? દીદી નાઈને જ બનાવ્યો છે. ટાઢું લાગ્યું? બહુ પાણી તો બહુ ટાઢું છે, અતિશય યાર. મારે નવા હે કે નહીં નવા એવું નહીં. વાહ વાહ સરસ. જમીને હું અહીંયા આવ્યો ને વ્યવહાર મેં તો આ બે બેનો જો હે ન તો મને ખાવા. ભૂખ ના લાગી પણ આ કહે કે તો હું નહીં ખાય તો હું બેસી જઈ પછી. વાહ, હાવ ખોટી છે, મને ખબર છે. એ કહે કે તો હું ખાય જ નહીં તો લગન ખાવા લાગી. ના મેં કીધું તું શાંતિ રાખ, તને ભૂખ લાગી ને તું ખાવા જ હું મળી નીચે હોય. આવતી હતી તમારા આ રસ્તે ઘેર જ ઓહો. આવતા કે હું એકલી નહીં ખાય.
મને કોઈ જે ગળે વાત જ ન ઉતરે કે એ કોઈ કે એની ઘરવાળી છે ને ઉતરે જ ને એ ખોટી વાત ઉતરી સાચું બોલજે હાલો ફેમિલી તો જમી લઈ જમવામાં છે અડદની દાળ રોટલા વાયલોરનું શાક જે રોટલી છે અને રોટલી છે. હા ભાઈ રોટલી. આજે તો અમારે અસાના ઘરે જવાનું થઈ ગયું કારણ કે બીપીના ઘરે છે ને કંઈક કામ છે તો આજે અમે જાય છે એના ઘરે હવે જાય બી ખબર પડે કે શું કામ હતું ઘરે એમ. ઓકે તો તમે બ્લોગમાં બનાવી રહેજો. અને આજે મારે તો કામ હતું એટલે હું જાઉં એ તો ફ્રીમાં હોય એમ ખાલી ખાલી બીમાર થાય આમ એને છે ને બીક લાગતી હતી આમ જો અત્યારે બહુ બધે ધુમ્મસ પડેલું છે કે આમ જો તમે તો એને છે ને આમ બધું તમને બધા વ્હાઈટ વ્હાઈટ આમ ધુમ્મસ જેવું છે તડકો છે એટલું તોયથી ના ના કે મને કઈ બીક નથી લાગતી. તો જો ફેમિલી તો જો વ્યમાના ઘરે આવી ગયા છીએ. મેડમ લે છે ટિફિન અને કંઈક કામ છે ઘરે તો થોડું ઘણું કામ છે પતાવી પછી જવાનું છે મારા ઘરે. તમને ખાસ વાત કહું એ મારા ઘરે હું લેવા ખબર છે સ્પેશિયલ ચા અને કોફી પીવા. હું સાન કોફી કાઈ હમણાં અહીંયા તો પીએ પછી રાજી નહીં પીએ. તો જો ભાઈ વાડીએ પૂગી જાય ગાડી પાર્કિંગ કરી દીધી છે અહીંયા મેડમ જો હાલ રાખો ને હાલે રાખી દીધી. દીવે જો મને ઘર કરે શાંતિ રાખીને પોતે કૂતરાથી બીવે પાછી મારું નામ દઈ લે. અહીંયા આમાંના છે ને કૂતરા છે ને ખબર કે નહીં માથું ઘરે પૂગી જા ટીપીને તબિયતની લતેવા અને માં જો શું કહેવાય મરચા ખાંડે કોફી બને અને કોફી બને તો છે. હજી તો મેં નહોતું પહેલાં જ મેં નહોતું કીધું પહેલાં જ તે મેં નહોતું કીધું આ આવે એટલે કોફી પીવા જ આવે તો ના પહેલાં કોફી પીવા. ઈ હવે વેલાર પૂગે મમ્મી કપી ખાઈ લે કે હું આવું છું. વાહ પોતે કોફી જોઈએ પીવી જોઈએ કોફી પીવા હાટું થઈને જ આવી જો પપ્પા અહીંયા પણ જોવે છે. હવે પેલું તો કોફી પી લઈ અને ભાઈ ખાલી કોફી નથી જો આમ ખારી બિસ્કિટ કહેવાય કે આને પાર્લે કહેવાય આને 2020 કોફી પાર્લે બિસ્કિટ 2020 ને ખારી જો અત્યારે મને છે બહુ બધી કોફી પીવી જોઈએ કા. તો બસ કોફી અને ખારી બિસ્કિટનું ખાઈ લીધું અને છે ને થોડાક કાલ પમદી કેમ બાવળિયા કાપવા છે ને તો અહીં જોવા જઈએ છીએ બાવળિયા કેવા છે કેવા નહીં. સારું તો જાય એવી બધું પછી બતાવું બધું. તો તમે જોવા આવ્યા આ વાડી છે પવન સરખી આ એટલી ગ્રામ પંચાયત કહેવાય ને આ જંગલ લો એટલું આપણું ખેતર આખું છે. લાકડા જોવા આવ્યા ને પછી છે ને કાલ કાપવાના છે કાલની શનિવારે કેમ કાપવા આવવાના છે બધા. તો જો વ્યવસ્થિત લાકડો જોવા દીધા ને પાછા આવી જાય ખેતરે હવે જાય પાછા ઘરે. જો મેડમ એક મોર પીસ લઈ લીધો અહીંયા મેં થોડા કાપી નાખેલ છે બાકી હવે જાય ઘરે. અમે આવ્યા ને તો જો અહીંયા તો છે ને આ લોકો કે રીલ શૂટ કરે છે. હેલો મવા તો તમે બધા અમારી રીલ તો જોવો જ છો આજે સ્ટોરીમાં જઈને લાઈક કરી આવો. ભાઈ અમે ટિફિન લેવામાં પટેલના કેમ કે જે ભાઈ રોજ આવતા ને અહીંયા જે ટિફિન ભૂલી જાય છે. બાકી મેડમ જો અહીંયા પટેલની રે તો જો અહીંયા ટિફિન લેવા આવ્યા હતા. બહુ ભાઈ હશે કંઈક પનીર સોલાનું શાક છોલે ભટુરે હારો પેલો ટિફિન લઈ લીધું ને હવે જાય હોસ્પિટલે. હાર્દિકભાઈ જમીન વેચ જશે એના કામ હતું ને આવ્યોમાં જો એકલી ખાવા મળી ઓલા બે આવ્યા ને તો જો છે ઈ બેન છે ને બહુ મોડું થાય છે મને ભૂખ લાગી કેમ ખાઈ. એમાં એવું છે ભાઈ અજયને પેશન્ટ છે ને એટલે મોડું થાય હું વાટે જાઉં અને ભૂખ લાગી હતી ભલે ખાઈ લઈ એવું મારા ભાઈબંધને ખોટું લાગી જાય ને કે એકલો ખાઈ લઈ. હવે ફેમિલી બી કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને તમે એક લાઈક કરતા જાઓ બ્લોગ જોતા હોય તો પ્લીઝ. તો ભાઈ
મેમ્બરો જમવા આવી ગયા છે. ભૂખ લાગી ગઈ છે બોલે બોલ જમી લેવું ને? મોડું થઈ ગયું જમી લો હા ભૂખ લાગી આજ પેશન્ટ હતા, મારે પેશન્ટ હતું એટલે મોડું થઈ ગયું. મેડમે તો પહેલાં જમી લીધેલું છે. જો ગેમ રમવા મીડા હારો તો જમી રહી. જો ફેમિલી જમી લીધું છે. અજય, વ્યોમા અને ભાવનાબેન એ વહી ગયા છે. તો બસ હવે આજનો વ્લોગ અમે પૂરો કરી દઈએ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. મળી જાય એક નવા વ્લોગમાં.